નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય શબ્દસાહુ એ સુપંચ નમુકારો શબ્દ પાવપણાસણો મંગલાણમ ચ સવેશિન પડમં હવૈ મંગલમ પડમં હવૈ. ભગવતી સૂત્ર. નામ ભગવતી, સ્થાપના ભગવતી, દ્રવ્ય ભગવતી, ભાવ ભગવતી. કોઈ પણ સબ્જેક્ટની ઓળખ માટે કોઈ એક નામ આપવામાં આવે. કોઈ પણ સબ્જેક્ટની ઓળખ માટે કોઈ એક નામ આપવામાં આવે જેના દ્વારા એ સબ્જેક્ટ ઓળખાશે. તો બધા શાસ્ત્રોથી આ શાસ્ત્ર અલગ કઈ રીતે પડશે? તો કે તેનું નામ ભગવતી છે માટે. એટલે તેની નામ આધારિત એક ઓળખ થઈ ગઈ, નામ આધારિત એક સમજ થઈ ગઈ, નામ આધારિત એક બોધ થઈ ગયો. બધા આ પણ શાસ્ત્ર છે, આ પણ શાસ્ત્ર છે, આ પણ શાસ્ત્ર છે, આ પણ શાસ્ત્ર છે. તો કે બધા શાસ્ત્રમાં આ ભગવતી સૂત્ર છે, આ આચારંગ સૂત્ર છે, આ સ્વેડાંગ સૂત્ર છે, આ જ્ઞાતા ધર્મકથા સૂત્ર છે. તો જેના આધારે તે શાસ્ત્રની ઓળખ થશે તે નામ છે. જે શાસ્ત્રમાં જે બોધ છે તે બોધ અનેક માટે હિતકારી છે, શ્રેયકારી છે, કલ્યાણકારી છે. અને સાથે સાથે તે નામને, તે આગમને, તે શાસ્ત્રને આપણે મૂક્યું કે આ શું છે? તો કે આ ભગવતી સૂત્ર છે. આપણે એને આ પુસ્તકને સ્થાપિત કર્યું છે. એમાં સ્થાપિત કર્યું છે, આ પુસ્તકને સ્થાપિત કર્યું છે શ્રી ભગવતી સૂત્ર. આ શું થઈ ગઈ? સ્થાપના ઓળખ થઈ ગઈ, સ્થાપના નિક્ષેપ થઈ ગયો. આ ભગવતી સૂત્ર છે. દ્રવ્ય ભગવતી સૂત્ર જેની અંદરમાં 36 અધ્યયનો હોય, જેની અંદરમાં 36 અધ્યયનો હોય એવા, જેની અંદરમાં 36,000 પ્રશ્નો હોય, આવું એક દ્રવ્યથી એક આગમ છે. તો ભગવતી સૂત્ર એક આગમ નામથી, ભગવતી સૂત્ર એક સ્થાપનાથી, ભગવતી સૂત્ર રૂપે જે શાસ્ત્ર જે છે તો કે આ શાસ્ત્રને શું કહેવાશે? શ્રી ભગવતી સૂત્ર. તો કે બુક્સ જે છે ને એ દ્રવ્ય ભગવતી સૂત્ર છે. અને હવે જેને કંઠાગ્ર હશે, જેને હૃદયસ્થ હશે, જેને તેના ભાવોની ખબર પડતી હશે, ભગવતી સૂત્રના એક એક ભાવો જેને અનુભવાયેલા છે, જેને તે કંઠસ્થ છે, હૃદયસ્થ છે, અને જેના આત્મામાં આત્મસ્થ છે. તો જેનામાં આત્મસ્થ છે એવું ભગવતી સૂત્ર, એને શું કહેવાશે? ભાવ ભગવતી સૂત્ર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. કોઈ પણ સબ્જેક્ટને સમજવા માટે તેનો અનુયોગ કરવામાં આવે છે. અનુયોગ, અનુ એટલે પાછળથી, યોગ એટલે અર્થનો. તેના તે વસ્તુના અર્થ સાથે તેને જોડી દેવું, તે ઓળખને એના અર્થ સાથે જોડી દેવી, એનું નામ છે અનુયોગ. તો અનુયોગમાં આપણે અત્યારે શું કર્યું? તો કે નિક્ષેપ અનુયોગ કરી દીધો. શેનો નિક્ષેપ અનુયોગ? નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. તો કે ભાવ શેનામાં છે? તો કે જે આત્માની અંદરમાં ભગવતી સૂત્રની ઓળખ હશે, કડે માણે કડેના સિદ્ધાંતો હશે, જે ભગવતી સૂત્રમાં જમાલીનો અધિકાર હશે, જે ભગવતી સૂત્રની અંદરમાં ગોસાલકનો અધિકાર હશે, જે ભગવતી સૂત્રની અંદરમાં જયંતિ શ્રાવિકાનો અધિકાર હશે, જે એવા જેટલા પણ
તો આ બધા જેના હૃદયસ્થ છે, આત્મસ્થ છે. આ બધું જ જેને હૃદયસ્થ છે અને આત્મસ્થ છે, તો જેને પણ આત્મસ્થ છે તેને શું કહેવાશે? ભાવ ભગવતી સૂત્ર. પુસ્તકને શું કહેવાશે? દ્રવ્ય ભગવતી સૂત્ર. જે કોઈ પણ સૂત્રના આ ગ્રંથ જેવી કોઈ પણ વસ્તુને, માનો કે આ ગ્રંથને કીધું કે આ ભગવતી સૂત્ર છે, તો આપણે એમાં સ્થાપના કરી દીધી ઓળખવા માટે, તો કે તે સ્થાપનાથી ભગવતી સૂત્ર છે. અને જે એક નામ આપવામાં આવ્યું છે, કેમ કે કોઈ પણ પદાર્થને ઓળખવા માટે શું આપવું પડે છે? સંજ્ઞા આપવામાં આવે છે. તો જે સંજ્ઞા જે છે એને શું કહેવાય છે? સંજ્ઞાનું ગુજરાતી થાય છે નામ. તો કે આ ફ્રેમ છે, તો કે ફ્રેમ તરીકેની એક સંજ્ઞા ઊભી કરી છે. આ માઇક છે, તો માઇકની એક સંજ્ઞા ઊભી કરી છે. તો કે તે નામ છે, તે સ્થાપના છે, તે દ્રવ્ય છે, તે ભાવ છે. તો કોઈ પણ સબ્જેક્ટને ઓળખવા માટે, કોઈ પણ સબ્જેક્ટને ઓળખવા માટે, કોઈ કહેશે ગિરનાર, તો ગિરનારના 4 વિભાગ કરી દો: નામ ગિરનાર, સ્થાપના ગિરનાર, દ્રવ્ય ગિરનાર, ભાવ ગિરનાર. બરાબર. કોઈ કહેશે કે મહાસતીજી, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તો કોઈને પણ ઓળખવા માટે, કોઈ પણ સબ્જેક્ટની સમજને ખીલવવા માટે 4 પ્રકારના નિક્ષેપ કરવામાં આવે છે. તો ભગવતી સૂત્રનો આપણે આજે શું કર્યો છે? નિક્ષેપ કર્યો છે. શું નિક્ષેપ કર્યો છે આજે એનો? તો કે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી. જેમાં આપણી મતિ સ્થિર થાય, જેમાં આપણી મતિ સ્થિર થાય તે છે સ્થાપના નિક્ષેપ. જેમાં સંજ્ઞાઓ, તો કે ભગવતી આવા અક્ષરોની સંજ્ઞાઓથી જે નામ બન્યું છે, એટલે એનો સંકેત કરી દેવામાં આવ્યો છે કે આને ફ્રેમ કહેવાય, આને પેપર કહેવાય, આને બુક્સ કહેવાય, આને ઠવણી કહેવાય. આવી રીતે જેમાં સંજ્ઞિત કરવામાં આવ્યું છે તેને કહેવાશે નામથી. નામ, સ્થાપના. દ્રવ્ય એટલે મટીરિયલથી અને મટીરિયલના ગુણોથી. મટીરિયલથી નિક્ષેપ અને પછી પાછું એના ગુણોથી નિક્ષેપ. એટલે દરેક વસ્તુને સમજવા માટે શું હશે આપણી પાસે? 4 પદ્ધતિ હશે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તો ભગવતી સૂત્રનો આપણે આજે શું કરી રહ્યા છીએ? અનુયોગ કરી રહ્યા છીએ. અનુયોગ દ્વાર સૂત્ર પાછું અનુયોગ કરવાની પદ્ધતિ બતાડે છે. અને અહીંયા આપણે શું કર્યું છે? ભગવતી સૂત્રનો એક અનુયોગ કર્યો આપણે. તો ભગવતી સૂત્રની શરૂઆતમાં જ્યારે પણ લિપિકારોએ લિપિ કરી હશે, ભગવતી સૂત્રના લિપિકારોએ જ્યારે પણ લિપિ કરી હશે, ત્યારે તે લિપિની અંદરમાં શું આવ્યું હશે? તો કે ત્યારે તે લિપિની અંદરમાં આવ્યું હશે કે પેલા મંગલ કરવું. તો કે શેનું મંગલ કરશે એ લોકો? શેનું મંગલ કરશે? નવકાર મંત્ર દ્વારા તે શાસ્ત્રોનું શું કરી રહ્યા છે? તે મંગલ કરી રહ્યા છે. તો નવકાર મંત્ર દ્વારા તે શાસ્ત્રનો તેમણે શું કર્યો? પણ આ જે નવકાર મંત્ર આવે છે એ એકચ્યુઅલમાં, હું જે માનું છું એકચ્યુઅલમાં મૂળ શાસ્ત્રમાં કદાચ નહીં હોય, મૂળ શાસ્ત્રમાં નહીં હોય. પરંતુ જ્યારે લેખન થતું હશે ત્યારે લેખનના સમય પર શું થયું હશે? ત્યારે લેખનના સમય પર એ નવકાર મંત્ર લખીને એની એક પરંપરા ઊભી થઈ હશે. નવકાર મંત્ર લખીને એની પરંપરા ઊભી થઈ હશે. અને પરંપરાના કારણે નવકાર મંત્રમાં આવી ગયો હશે. આમાં 2 શબ્દ આવ્યા છે શરૂઆતની અંદરમાં: નમો બંભીએ લીવીએ, નમો નાણસ. તો હકીકતમાં શું હશે? તો કે શાસ્ત્રની અંદરમાં, ઓરિજિનલ શાસ્ત્રમાં આવા પ્રકારનું કંઈ નહીં હોવું જોઈએ. પરંતુ જ્યારે એને ગ્રંથસ્થ કરવા વાળા જ્યારે ગ્રંથસ્થ કરતા હશે ત્યારની પરંપરામાં લગભગ 5મા આરો શરૂ થઈ ગયો હતો. અને 5મા આરાના કોઈ પણ કર્તવ્યોની અંદરમાં મંગલતા કરવી આવી એક પરંપરા થઈ ગઈ. એમ કે 5મા આરાની અંદરમાં વિઘ્નો, આપત્તિઓ, કષ્ટો, કોઈને કોઈ જાતની આફતો, કોઈને કોઈ જાતના વચમાં કંઈક ગ્રહણ લાગે તો કે તેવું ન લાગે તેની માટે મંગલ કરવામાં આવે છે. તો વાસ્તવિકતામાં મંગલ એટલે છે શું?
વાસ્તવમાં મંગળ એટલે વિનય જ છે. પરંતુ મંગલના પણ પછી 4 પ્રકાર થઈ જશે: નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ, ભાવ મંગલ. તો કે જેનું નામ જ મંગલ છે. મંગલ એક નામ છે. મંગલ એક ગ્રહનું પણ નામ છે. નામ મંગલ કોઈક પદાર્થમાં સ્થાપિત કરી દીધું કે આ મંગલ છે, એના દ્વારા આપણે એને ઓળખી શકવાની પ્રક્રિયા થઈ. જેમ નીચે માનો કે એક્ઝિબિશન જે છે તો એ શું છે? સ્થાપના નિક્ષેપ છે એક જાતનો, કે એના દ્વારા આપણને સમજાય છે કે આવું આવું આમ હોય એમ કરીને. તો જેના દ્વારા સમજ કેળવી શકાય એ સ્થાપના મંગલ. દ્રવ્ય મંગલ, દ્રવ્ય મંગલ એટલે કે આપણે ત્યાં કંકુ ચોખા લગાડવામાં આવે. દ્રવ્ય મંગલ એટલે આપણે દહીં ગોળ ખવડાવવામાં આવે. દ્રવ્ય મંગલ એટલે આપણે ત્યાં આવી કોઈ વસ્તુ કંઈક ગ્રહણ કરવામાં આવે તો એને શું કહેવાશે? દ્રવ્ય મંગલ. અને ભાવ મંગલ એટલે તો કે વિનય, જેનાથી વિઘ્ન ટળે એને કહેવાશે ભાવ મંગલ. તો દહીં ગોળ કે શું કહે મગ ખાવા કે લાપસી, મગ લાપસી કે કંકુ ચોખા કે સાથીઓ કરવો કે XYZ, આ બધું શું છે? દ્રવ્ય મંગલ છે. અને વિનય, વિનમ્રતા, નમ્રતા, આ બધું શું છે? ભાવ મંગલ છે. તો નમો બંભીએ લેવીએ, નમો સુયશ, નમો અરિહંતાણમ, આ બધા જ જે શબ્દો જે છે એ તમામ શબ્દો, એ તમામ ભાવો, આ તમામ શબ્દો અને તમામ ભાવો એ શેના પ્રતીક છે? તે મંગલના પ્રતીક છે. શા માટે વિનયને મંગલ કીધું? તો કે મંગલ, ભાવ મંગલ શબ્દની વ્યાખ્યા એ છે. ભાવ મંગલ શબ્દની વ્યાખ્યા જ છે કે જે ગાળી દે. મમ ગલયતી મંગલ, મારી અંદરમાં જે મારાપણું જે છે, મારી અંદરમાં જે મારાપણાનો જે અહંકાર જે છે, હું કાંઈક છું નો અહંકાર છે, આઈ એમ સમથિંગ પણાનો જે અહંકાર છે, હું આ છું, હું આમ છું, એના પણાનો જે અહંકાર છે, એ અહંકારને જે ગાળી દે છે, એ અહંકારને જે ઉગાડી દે છે, એને શું કહેવાશે? મામ ગાલયતી ઇતિ મંગલ. જે મામ એટલે મારાપણું, મમત્વપણું, અહંકાર, હું આમ છું, હું આવો છું, એને જે ગાળી દે છે એને શું કહેવાશે? એને કહેવાશે મમ ગાલયતી ઇતિ મંગલ. તો મંગલ શબ્દની વ્યાખ્યા વાસ્તવિકતામાં એ છે જે મારી અંદરમાં મારાપણાના અહંકારથી મને મુક્ત કરાવી દે, જે મારી અંદરમાં રહેલા દોષોથી મને મુક્ત કરાવી દે, જે મારી અંદરમાં રહેલા અહંકારથી મને મુક્ત કરાવી દે, જે મારી અંદરમાં હું કંઈક છું એવા ભાવથી મને મુક્ત કરાવે, એનું નામ છે મંગલ. રાઈટ? તો જે કંઈ પણ નૌકાર મંત્ર દ્વારા મંગલ કરીને કાર્યની શરૂઆત કરી દીધી, અને એટલા જ માટે શબ્દ સમય મંગલાણમ ચ સવેશી, સર્વ મંગલોમાં. જેમાં લોકો માનો કે લેન્ડ લે અને જમીન ચાલુ કરે તેની પહેલા એનું ભૂમિપૂજન કરશે. તો ભૂમિપૂજન શું છે? એના દ્વારા તે મંગલ કરે છે. તો મંગલ કરવાના અલગ 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 પ્રકારો છે. દરેક સ્થાનમાં અલગ અલગ. માનો કે દશેરા પૂજન છે તો દશેરા દિવસે શસ્ત્રનું પૂજન કરે છે. તો શસ્ત્રનું પૂજન પણ શું છે? વન ટાઈપ ઓફ એક મંગલ છે. મંગલની પાછળ માન્યતા એક જ છે કે જે કંઈ વિઘ્નો આવે છે, જે કંઈ કષ્ટો આવે છે તે દૂર થાય, અથવા તો મારું કાર્ય સરળતાથી, સહજતાથી સંપન્ન થઈ જાય. જ્યારે પણ ભગવતી સૂત્ર જેવું મહાન આગમ, ભગવતી સૂત્ર જેવી એક જેને કહેવાય ને કે આમ મહાઆગમની જે એક જ્યારે લેખન થતું હશે ત્યારે લેખકના હૃદયમાં પણ અજાણ્યો ભય હશે. કારણ કે ભગવતી સૂત્ર એટલે કોઈ સામાન્ય સૂત્ર નથી. સૂત્રાધિરાજ એને ભગવતી કહેવાય છે. તમામ સૂત્રમાં સૌથી રાજા જેવું સૂત્ર હોય એ ભગવતી સૂત્ર છે. તમામ સૂત્રમાં સૌથી મોટામાં મોટું આગમ હોય તો તે ભગવતી સૂત્ર છે. એટલે ભગવતી સૂત્ર દ્વારા આપણે એના વિષય પદાર્થોની આજથી જે વિષય તમને નથી સમજાતા
તેવા તેવા વિષયોની આજે શું કરવાના છીએ? એની વાંચના દ્વારા એની વ્યાખ્યા કરવાના છીએ. તો વાંચનાના 4 પ્રકાર કરી દો હવે. નામ વાંચના, સ્થાપના વાંચના, દ્રવ્ય વાંચના અને ભાવ વાંચના. આજથી હું તમને વાંચનાની ખરેખર વાસ્તવિકતા સમજાવવા માટે આવ્યો છું કે તમે જ્યારે કોઈ પણ સબ્જેક્ટને સમજતા હો ત્યારે તમારી સબ્જેક્ટને સમજવાની સ્થિતિ કેવી હોવી જોઈએ. તો તમે વાંચણીના 4 શબ્દ કરો. નામ વાંચણી, કોઈ નામ વાંચણી આપ્યું છે, નામ વાંચણી છે, આ છોકરી નામ વાંચણી છે, આ વ્યક્તિ નામ વાંચણી છે. સ્થાપના વાંચણી, તો અમે કોઈ પણ પુસ્તકને, કોઈ પણ પદાર્થને કંઈક કીધું આ વાંચણી છે. અથવા તો વાંચણીનું કોઈ ચિત્ર દોરેલું છે જેમાં આચાર્ય વાંચના આપી રહ્યા છે અને સામે બધા વાંચક વાંચના આપે છે અને સામે શું કરે છે? વાંચક વાંચના આપે છે અને સામે બધા એના ગ્રાહક છે. તો એને શું કહેવાશે? એવું જે ચિત્ર જે છે એને શું કહેવાશે? સ્થાપના વાંચના. એના દ્વારા આપણે ખબર પડે છે કે વાંચના આવી હોય. દ્રવ્ય વાંચના, દ્રવ્ય વાંચના અત્યારે હું જ્યારે બોલું છું અને તમે જે સાંભળો છો, હું જે બોલું છું તમને જે સંભળાય છે એ દ્રવ્ય વાંચણી છે, એ દ્રવ્ય વાંચના છે. એક મોઢામાંથી એક શબ્દો નીકળે છે શાસ્ત્રોના અને તમારા કાન સુધી પહોંચે છે. તો કે જે મટીરિયલ જે આવ્યું ને તમારા કાન સુધી શબ્દોનું, તે નિમિત્ત ભાવથી શેના શબ્દો છે? તો કે તે વાંચણીના શબ્દો છે. એટલે એ શબ્દને શું કહેવાશે? દ્રવ્ય વાંચણી. અને એમાંથી જે કંઈ ભાવો પ્રગટ થઈ રહ્યા છે, તે ભાવો તમને જે અનુભવાઈ રહ્યા છે, તે ભાવોને કારણે જે તમે ભગવત્તાનો અનુભવ કરી રહ્યા છો, તો તેને કહેવાશે ભાવ વાંચના, ભાવ ભગવતી સૂત્ર. એકદમ ક્લિયર થઈ ગયું? નામ વાંચની, સ્થાપના વાંચની, દ્રવ્ય વાંચની અને ભાવ વાંચની. યસ. ગુરુદેવ, આપે જ્યારે શ્રી અનુયોગ દ્વાર સૂત્ર સમજાવ્યું હતું ત્યારે એમાં દ્રવ્ય નિક્ષેપમાં સમજાવ્યું હતું કે પાસ્ટ અને ફ્યુચરના આધાર પર જે સમજી શકાય. તો પાસ્ટ અને ફ્યુચર પણ શું થઈ શકે? તો કે દ્રવ્યમાં પાસ્ટ, ફ્યુચર અને પ્રેઝન્ટ ત્રણ આવી શકે. પ્રેઝન્ટમાં આવી શકે, પ્રેઝન્ટમાં મટીરિયલ જેમાં આવે તે. અને માનો કે કોઈને કીધું કે આ રમેશ છે, તો જ્યાં તો એનું કોઈ રમેશનું કોઈ પાસ્ટનું ચિત્ર છે, એનાથી પણ એની ઓળખ થઈ શકે છે. ચિત્ર પાસ્ટનું જ હોય, ચિત્ર ક્યારે પ્રેઝન્ટનું નથી, પાસ્ટનું હોય. અથવા તેનું જે બોડી જે પડેલું છે, જે ડેડ બોડી જે પડેલું છે, તે પડેલું છે એના પરથી કહી શકે કે આ દ્રવ્ય રમેશ. કે એમાં રમેશ હતો એટલા માટે, એમાં રમેશ હતો એટલા માટે. તો એના દ્વારા કહી શકે. દ્રવ્ય નિક્ષેપના તો પાછા બીજા અલગ અલગ પાછા હજારો પ્રકાર થઈ જશે. ઓવરઓલ એક મટીરિયલિસ્ટિક મિનિંગ જેમાં આવે એ છે દ્રવ્ય, અને જેની અંદરમાં ભાવ મિનિંગ આવે એ છે ભાવ નિક્ષેપ. પૂર્વથી, પશ્ચાતથી, વર્તમાન પર્યાયથી, પૂર્વ અને વર્તમાન પર્યાયથી, પૂર્વ અને પશ્ચાત પર્યાયથી, એવા તો પાછા દ્રવ્ય નિક્ષેપના અનેક અલગ અલગ અસંખ્ય પ્રકારો થઈ જશે. તો ગુરુદેવ, આપણે એવું સમજી શકીએ કે પ્રેઝન્ટમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ એ દ્રવ્ય નિક્ષેપમાં પણ કાઉન્ટ થઈ શકે અને ભાવ નિક્ષેપમાં પણ કાઉન્ટ થઈ શકે. એટલા માટે થઈ શકે કે તે દ્રવ્ય એની સાથે જોડાયેલું હોય, યા પૂતગલ દ્રવ્ય જોડાયેલું હોય, કાં કોઈ જીવ દ્રવ્ય જોડાયેલું, બેમાંથી કોઈ એક દ્રવ્ય જેમાં જોડાયેલું હોય, માટે તે ઓળખને દ્રવ્યથી કહેવાશે. અને જેની અંદરમાં તેના ભાવો અથવા ગુણ આધારિત ઓળખ એ છે ભાવ નિક્ષેપ. મટીરિયલ આધારિત ઓળખ એ છે દ્રવ્ય નિક્ષેપ. કોઈનામાં મતિ સ્થાપિત કરી દેવી તે સ્થાપના નિક્ષેપ. કોઈની ઓળખ માત્ર રાખવી નામથી, તે છે નામ. બરોબર? તો વાંચનીની પણ દ્રવ્ય અને ભાવ બહુ એક સમજવા જેવું સબ્જેક્ટ છે, બહુ મસ્ત સબ્જેક્ટ છે. દ્રવ્ય વાંચની અને ભાવ વાંચની, દ્રવ્ય વાંચની અને ભાવ વાંચની. તો દ્રવ્ય વાંચની એટલે શું? તો જે શબ્દો નીકળે છે ને તમારા કાન સુધી પહોંચે છે એ ખાલી માત્ર કેવું છે? એ દ્રવ્ય છે, મટીરિયલ છે.
અને ભાવ વાંચની એટલે એની પાછળના એક એક મિનિંગ 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 બધા સમજાતા હોય તો એ શું કહેવાશે? તો કે ભાવ વાંચની કહેવાશે. કોની વાંચણી ચાલી રહી છે? ભગવતી સૂત્રની વાંચણી ચાલી રહી છે. ક્યાં વાંચણી ચાલી રહી છે? યા તો તમે કહેશો કે ગિરનારમાં, યા તમે કહેશો કે પારસધામમાં, યા તમે કહેશો પારસધામના હોલમાં. બરોબર. હવે એ શબ્દના શું કરી દો? હવે એ શબ્દને તમે પારસધામ દ્રવ્ય નામ પારસધામ, તો પારસધામ કોઈ પણ એક બિલ્ડિંગનું નામ આપવામાં આવ્યું છે, કોઈ પણ વાસ્તુનું નામ આપવામાં આવ્યું છે, કોઈ એક આવાસનું નામ આપવામાં આવ્યું છે, જ્યાં આપણે રહી શકીએ એવા કોઈ સ્થાનનું નામ પારસધામ આપવામાં આવ્યું છે, નામ. અથવા તો પારસધામ લખેલું છે ક્યાંક, અથવા તો પારસધામનું ચિત્ર છે ક્યાંક, અથવા પારસધામનું ક્યાંય પણ કોઈ મોડલ બનાવવામાં આવ્યું છે, તો આ બધું શું કહેવાશે? રાઈટ. નેક્સ્ટ, નામ સ્થાપના દ્રવ્ય પારસધામ. બરોબર. અને એમાં જ્યારે રહેતા હોઈએ ત્યારે રહેવાનો જો અનુભવ જે કરાવે એ પાછું ભાવ પારસધામ. તો જેમાં વાંચના થઈ શકે, જેમાં વાંચના થઈ શકે, જ્યાં બિરાજીને વાંચના થઈ શકે એ દ્રવ્ય, અને બિરાજવાથી વાંચનામાં તે સહાયરૂપ બને છે, માટે તે ભાવ પારસધામ. એટલે દરેક સબ્જેક્ટના શું કરી શકાશે તમને? તો કે આજે વાંચના છે. હવે શબ્દ આવ્યો આજ, તરત આજના 4 ઓલા કરી દો. નામ આજ, સ્થાપના આજ, દ્રવ્ય આજ અને ભાવ આજ. કોઈ પણ સબ્જેક્ટને તમે ડિટેલમાં સમજી ક્યારે શકો? તો કે સમજતી વખતે, સ્વાધ્યાય વખતે જ તમે તેના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. આ તો હજી મેં તમને ઉપરથી વ્યાખ્યા આપી છે. પછી તો ઘણા બધા જીવલા થશે. આખા અનુયોગમાં બીજું હજી ઘણું બધું આવશે. આ તો ખાલી સ્થાપના જ અનુયોગ બતાવ્યો છે. એટલે મૂળભૂતતાની અંદર આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે શું થાય? મોટાભાગના શ્રાવક શ્રાવિકાઓ જ્યારે પ્રવચન સાંભળતા હોય ત્યારે આપણે જે બોલીએ તે સાંભળે છે. પણ કોઈ વિદ્વાન વ્યક્તિ જે છે, કોઈ જ્ઞાની વ્યક્તિ જે છે, તે તેને માત્ર પ્રવચન શ્રવણની, તે તેને સ્વાધ્યાય માનશે. તરત એ સ્વાધ્યાયના 5 પ્રકાર કરી નાખશે. વાંચના, પૂછના, પર્યટના, અનુપેહા, ધર્મકથા કરી નાખશે. હવે જે 5 પ્રકાર થશે તેને ફરી પાછા એ 5 પ્રકારને એક પ્રકારને પાછા અલગ કરી દેશે. એટલે એ સબ્જેક્ટના ગહેરાઈ તક ક્યારે જઈ શકાશે? સબ્જેક્ટના ડેપ્થમાં ક્યારે જઈ શકાશે? એ સબ્જેક્ટની વ્યાખ્યા સુધી ક્યારે જઈ શકાશે? એ સબ્જેક્ટના રહસ્ય સુધી ક્યારે જઈ શકાશે? જ્યારે આપણે એનો શું કરતા આવડી જાય? અનુયોગ કરતા આવડી જાય. અનુયોગ કરતા આવડી જાય. અનુયોગનો એક પ્રકાર નિક્ષેપ છે. પાછું અનુયોગને પાછા ઘણા બધા પ્રકાર છે. તો અનુયોગમાં પણ એક નિક્ષેપ કરતા આવડી જાય. નિક્ષેપમાં પાછો દ્રવ્ય નિક્ષેપ ને ભાવ નિક્ષેપ કરતા આવડી જાય. ભાવ નિક્ષેપમાં પાછા એના અનંત ગુણોની ઓળખ કરવામાં આવે. દ્રવ્ય નિક્ષેપમાં પાછા એના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ઉપરથી એના દ્રવ્ય નિક્ષેપ કરવામાં આવે. નામના આધારે તેના અનેક પ્રકારના નામોના વ્યાખ્યાઓ કરવામાં આવે. એટલે જેમ કે અનુયોગ દ્વાર સૂત્ર છે, તો અનુયોગ દ્વાર સૂત્રની અંદર માત્ર એક આવશ્યક શબ્દ લીધો એમણે, તો આવશ્યક શબ્દ ઉપર આખું 200-300 પેજનું શું બની ગયું? આવશ્યકની ખાલી વ્યાખ્યાઓ થઈ ગઈ. ખાલી આવશ્યક શબ્દને નામ આવશ્યક, સ્થાપના આવશ્યક, દ્રવ્ય આવશ્યક, ભાવ આવશ્યક. દ્રવ્ય આવશ્યકના પાછા કેટલા પ્રકાર છે? ભાવ આવશ્યકના કેટલા પ્રકાર છે? નામ આવશ્યકના કેટલા પ્રકાર છે? શુભ હો, સુમંગલ હો, જંભાઈદમ વચામેલમ હિનખરમ અચખરમ પયણમ વિણયહીનમ જોગિનમ ઘોષણમ સઠ્ઠુદિનમ પડી છે. મકાલે કહો સજાવ, કાલે કહો સજાવ, અસજય સજ્યમ સજય નસે પંતા ગંતા ચિંતા કોઈ પણ પ્રકાર પાપ દોષ લાગે તસ્મિચ્છામિ દુક્કડમ. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी,
तमेव सत्यं निशङ्कं वाणी अमृतसार है तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है सदहामि भन्ते पतयामि भन्ते रोएमि फासेमि पालेमि भन्ते धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि